બલિહારી જાવું રે મારા સતગુરુ આંગળ આયા મેં વારી જાવું રે મારા સતગુરુ આંગળ આયા મેં વારી જાવું રે સતગુરુ આંગળ આયા મેં ગંગા ગોમતી નાયા હો સતગુરુ આંગળ આયા મેં ગંગા ગોમતી નાયા મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાઉં રે મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે હું વારી જાઉં રે બલિહારી જાઉં રે મારા સતગુરુ આંગળ આયા મેં વારી જાઉં રે સતગુરુ દર્શન દિના મારા બાગયો દઈ કર દિના ઓ સતગુરુ દર્શન દિના મારા બાગયો દઈ કર દિના મારા કર્મ ભરમ સબ ચીરા મેં વારી જાઉં રે મારા કર્મ ભરમ સબ ચીરા મેં વારી જાઉં રે વારી જાઉં રે બલિહારી જાઉં રે ઓ વારી જાઉં રે બલિહારી જાઉં રે મારા સદગુરુ આંગળ આવ્યા મેં વારી જાઉં રે સબ સખી આંગળ હાલો મને કેસર તિલક લગાવો સબ સખી આંગળ હાલો મારે કેસર તિલક લગાવો હમ ખડે ને કશું લેવું બધાઈ વારી જાઉં રે હમ ખડે ને કશું લેવું બધાઈ વારી જાઉં રે વારી જાઉં રે ગુરા બલિહારી જાઉં રે હું વારી જાઉં રે બલિહારી જાઉં રે મારા સદગુરુ આંગળ આવ્યા મેં વારી જાઉં રે ગુરુ એટલે માત્ર શબ્દ જ નહીં, ગુરુ એટલે માત્ર શબ્દ જ નહીં, શ્વાસ. અહીં ઉપસ્થિત આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો તથા મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે અષાઢ મહિનાની આ પવિત્ર પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. સાચું કહું દોસ્તો, જ્યારે સવારે હું સ્ટેજ પર બોલવા માટે તૈયાર થતી હતી ત્યારે મને વિચાર આવ્યો કે હું સ્ટેજ પર જઈને ગુરુ પૂર્ણિમા વિશે શું બોલીશ, કયા શબ્દોથી ગુરુઓના ઉપકારની વ્યાખ્યા કરીશ. મેં ગૂગલ ઉપર સર્ચ કર્યું, યુટ્યુબ પર વિડીયો જોયા, મોટા મોટા મહાપુરુષોના અવતરણો વાંચ્યા, પણ મન માન્યું નહીં. કેમ કે ગુરુ એ કોઈ ગૂગલની સર્ચ હિસ્ટ્રી નથી કે 2 જ મિનિટમાં ડાઉનલોડ થઈ જાય. સવારે આપણે સ્કૂલે જતી વખતે મમ્મી પપ્પા ગુસ્સે થાય કે બેગ કેમ સરખી નથી મૂકી, અને આપણે ગેટમાં વળતા જ આપણા ફેવરિટ સર કે મેડમ મળી જાય, એટલે કે એ મીઠું સ્મિત આપે અને દિવસ સુધરી જાય. પણ હા, જ્યારે એ જ શિક્ષક ટેસ્ટ લેવાનો હોય કે લેસન ચેક કરવાનું હોય ને, ત્યારે જે નજરોથી જુએ ને, બાપ રે બાપ, ડર લાગી જાય. અને પછી મનમાં પેલું ગીત યાદ આવે કે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. પણ હા મિત્રો, આ હાસ્યની પાછળ બહુ મોટું સત્ય છુપાયેલું છે કે જ્યારે આપણે નાના હતા, આપણે અક્ષરોને પણ ઓળખી શકતા નહોતા, ત્યારે આપણને પ્રથમ કક્કો શીખવનાર કોણ હતું? જ્યારે આપણે પરીક્ષામાં નાપાસ થઈને રડતા હતા ત્યારે ખભે હાથ મૂકીને કહેનાર કોણ હતું કે બેટા, આ તો શરૂઆત છે, આગલા વર્ષે તું ઝંડા ગાડી દેશે. એ આપણા ગુરુ જ હતા. માતા પિતા આપણને જન્મ આપે, ચાલતા શીખવે, પરંતુ આપણા જીવનને સાચી દિશા આપનાર એટલે કે જીવંત જીપીએસ એ આપણા ગુરુ જ છે. જીવંત જીપીએસ આપણા ગુરુ જ છે. આજે આ પવિત્ર દિવસે હું આપણી શાળાના શિક્ષકોને દિલથી પ્રણામ કરું છું કે તમે અમને માત્ર ભણાવતા નથી, અમારા જીવનનું ઘડતર કરો છો, અમારા ભવિષ્યનું ઘડતર કરો છો. જો અમારા જીવનમાં કોઈ અંધકાર હોય અને તેને સૂર્યના પ્રકાશની જેમ ફેલાવો છો તમે, તે માત્ર ને માત્ર મારા ગુરુ જ છે. અંતે બસ એટલું જ કહીશ કે આપણે ભલે ગમે તેટલા મોટા આ જીવનની દોડમાં ભલે ગમે તેટલી આગળ નીકળી જઈએ, ભલે ગમે તેટલી મોટી ડિગ્રીઓ મેળવી લઈએ કે પછી કરોડો રૂપિયા જ કમાઈ લઈએ, પરંતુ આપણા જીવનમાંથી ગુરુ બાદ કરી દેવામાં આવે ને તો આપણું અસ્તિત્વ શૂન્ય જ ગણાય. તો ચાલો આજે આ પવિત્ર દિવસે આપણે વચન આપીએ કે આપણે આપણા ગુરુના
વિશ્વાસને તૂટવા નહીં દઈએ અને આપણે આપણા ગુરુના વિશ્વાસને તૂટવા નહીં દઈએ અને આપણા કર્મોથી હંમેશા તેમનું નામ રોશન કરીશું. જય હિન્દ. અસ્તુ. આવેલો મનખો સુધારો રે ગુરુજી મારો, આવેલો મનખો સુધારો ગુરુજી મારો, આવેલો મનખો સુધારો.